અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર હિરેન વ્યાસ અને ડૉક્ટર જયદીપસિંહ ચાવડા દ્વારા લઘુ ઉદ્યોગ ભરતી અને તેમના ફાઉન્ડેશનના સહયોગથી કામદારોને રાહત દરે આરોગ્ય સેવા મળી રહે તે ઉદ્દેશ્યથી ગાર્ડન સિટી ખાતે રુદ્ર ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ તેમજ લઘુ ઉદ્યોગ ભરતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિના હસ્તે ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ક્લિનિકના તેમજ પદ્મસિદ્ધા હોસ્પિટલના આરતીબહેન પ્રજાપતિ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રુદ્ર ક્લિનિક આજે ખુલી રહ્યું છે ત્યારે અમારે બલદેવભાઈ પ્રજાપતિ અને એમના સાથી મિત્રોએ ડૉક્ટરોએ આજે આરોગ્ય મંદિરનું જે સુંદર આયોજન કરીને નાનામાં નાના માણસને એની ફી પણ પરવડે નોમિની ફી લઈને અને લોકોની સેવા માટે તત્પર એવા બલદેવભાઈ અને એની પૂરી ટીમને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું। ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ક્લિનિકમાં જે કોઈ દર્દી આવે સંપૂર્ણ સાજો થઈને જાય એવી પ્રભુ પ્રાર્થના। જય સિયારામ, ભારત માતા કી જય। આજ રોજ ગાર્ડન સિટીમાં એક રુદ્ર ક્લિનિકના નામે આપણે આ એક આરોગ્ય મંદિર અહીંયા ઊભું કર્યું છે। લોકોમાં સેવાકીય ભાવથી સારી સારવાર મળે એ ખૂબ જ અગત્યની છે અને એ હેતુથી જ આપણે આ આરોગ્ય મંદિરની અહીંયા શરૂઆત કરી રહ્યા છીએ। આમ તો આપણે પદ્મસિદ્ધા હેલ્થ કેર ત્યાં ઝઘડિયામાં પણ એક આપણું હોસ્પિટલ છે, ગડખોલ પાટિયામાં પણ છે ક્લિનિક। એવી રીતે આપણે આ ઠેર ઠેર કરી લોકોને જ્યાં જરૂરિયાત છે ત્યાં સારી સારવાર મળે અને સેવાકીય ભાવથી મળે। કારણ કે આજે સમાજમાં ડૉક્ટરો પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘણીવાર ઉઠી જતો હોય છે, એવા ટાઈમે સારી સારવાર મળે અને સારા ભાવથી મળે, સેવાકીય ભાવથી મળે તો આજે લોકોમાં સારી એવી એક સારવાર મળે એવો એક પ્રયત્ન કર્યો છે। એટલે આ આરોગ્ય મંદિરમાં જે પણ લોકો આવે સારા થઈને જાય એ જ આપણે પ્રભુ પાસે પ્રાર્થના રાખીએ છીએ અને લોકો સેવાકીય ભાવથી અહીંયા આવે અને અમે પણ સેવાકીય ભાવથી જ આ લોકોની સારવાર કરીએ એ જ પ્રાર્થના। આભાર। ભારત માતા કી જય।